ગુડ મોર્નિંગ મિત્રો મારા કેમ છો બધા મજામાં અને ઈશ્વરની ભગવાનની ને અલ્લાહની દુઆથી બધા સારા જશો અને ફરી પાછું તમારા બધીનું ગુજરાતી એમએચ ફિટનેસમાં હક કરીને સ્વાગત છે અને આગળ આપણે બે વિડીયોમાં જોયું કે જીમ એટલે શું અને પછી એના પછીનો મુદ્દો આવ્યો કે મારે જીમ શરૂ કરવું છે તો શું કરવું એ પણ મેં તમને બતાવી દીધું. હવે તમે જીમની અંદર એન્ટ્રી થાવ ત્યારે ફોર્મ આવે છે આવું ભરવાનું. હવે ક્વેશ્ચન એવું પ્રશ્ન એમાં એવા હોય છે કે આ જીમ ફોર્મ ભરવું જોઈએ કે જીમની અંદર હોવું જોઈએ કે નહીં. હવે ખરેખર જીમ ફોર્મ એના માટે આપેલું હોય કે કંઈ પોલિસી હોય કે જીમના કોઈ નિયમો હોય. દાખલા તરીકે હું તમારે દાખલો આપું કે કોઈ હોસ્પિટલ છે તો તમે એની અંદર જાઓ તો તમારે પહેલાં ફોર્મ ફિલઅપ કરવું પડે. કોઈ દર્દી હોય, કોઈ એમરજન્સી હોય તો એ ફોર્મ એટલે ફિલઅપ કરાવે છે. એ ફોર્મની પોલિસી એટલે હોય છે કે એમાં અમુક નિયમો હોય કે કોઈ પણ વસ્તુ કે હોસ્પિટલમાં તો એવી રીતના નિયમ હોય છે કે ભાઈ કોઈ પણ વસ્તુ અમે ટ્રાય કરીએ કે દર્દી સારો થાય, અમારાથી સારો થાય અને એને કંઈ ના થાય એવી અમે ટ્રાય કરીએ ને કદાચ કંઈ થઈ જાય દર્દીને તો એ તમારી જવાબદારી રહેશે. એવી અમારી જવાબદારી નથી હોતી, બરાબર નહીં રહી. અથવા એવી પોલિસી, એવા નિયમો હોસ્પિટલની અંદર હોય છે. તો એક્ઝામ્પલ ફોર કે આ ફોર્મ જીમનો ફોર્મ એટલે ભરવામાં આવે છે જીમની અંદર કે તમે લોકો જ્યારે એન્ટ્રી કરો, ફોર્મ ફિલ કરો ત્યારે ફોર્મની અંદર અમુક નિયમો લખેલા હોય છે કે ભાઈ આમાં મારા જ નિયમો તમને વચાવીને કહું છું કે મેમ્બરોએ જીમમાં આપેલા નિયત સમયે જ આવવાનું રહેશે. પહેલો નિયમ એ આવે. પછી બીજો નિયમ મારો એ છે કે જીમ માટે ભરેલી ફી નોન રિફંડેબલ છે. એટલે કે એકવાર તમે પૈસા ભરી દો પછી પૈસા તમને મળશે નહીં. જે મેમ્બર ગેરહાજર રહે અથવા અનિયમિત રહે તેને તેની ગેરહાજરીના દિવસો પણ જે તે ફીના સમયમાં જ ગણાશે. એટલે કે તમે એકવાર ફી ભરી દીધી જીમની અંદર, પછી તમે માનો કે ગેરહાજર છો તો એ ગેરહાજરી તમારા એ મહિના દીની અંદર જ ગણવામાં આવશે. એવું નહીં કે તમે ગેરહાજર રહેશો તો શું કહેવાય કે તો એના દિવસ કટ થઈ જશે. એવું નથી હોતું. બધી તમે એક વખત મહિનાની તમે ફીસ ભરી દીધી તો એ તમારો મહિનો ત્યારથી જ ગણવામાં આવી જશે. તમે આવો કે ન આવો એ મહિનો જ થશે. અને જ્યારે મહિનો પૂરો થઈ જશે ત્યારે કોઈ બી જીમ ઓનર હોય એ તમને કહી દેશે કે ભાઈ તમારો મહિનો પૂરો થઈ ગયો છે, ફી ભરો પાછી. એ નિયમ 2 આવે. પછી મારો ત્રીજો નિયમ એ છે મારા જીમની અંદર જે તે વ્યક્તિની મેમ્બરશીપ હશે, મેમ્બરશીપ ટ્રાન્સફર કોઈના બીજા વ્યક્તિમાં ટ્રાન્સફર કરવામાં નહીં આવે. એટલે કે તમે આજે ફી ભરી કે માનો 3 મહિનાની ફી ભરી છે કે વર્ષ દિવસની ભરી છે કે 6 મહિનાની ભરી છે. હવે તમે માનો કે તમે ફી ભરી દીધી છે વર્ષ દિવસની, પછી તમે માનો કે હવે હું નથી આવતો ને મારો ભાઈ છે કે મારો ભાઈબંધ છે તો એમાં હું મારી ફીસ ને મારા જેટલા યર બાકી છે કે જેટલા મહિના બાકી છે એ હું ટ્રાન્સફર કરી દઉં તો એ નહીં થાય. જે વ્યક્તિએ ફી ભરેલી હશે એને જ આવવાનું રહેશે. હા, અમુક બની શકે કે અમુક આકસ્મિક ઘટના બની શકે કે કોઈ ગુજરી ગયું, એક્સિડન્ટ થયું, એ બિચારો આવી જ નથી શકતો કે તેના કુટુંબના કોઈ ગુજરી ગયા ને એમાં એ લાંબો સમયગાળે વયો ગયો છે તો એ વસ્તુ અલગ છે આખી. એ એમરજન્સી કહેવાય એને ટૂંકમાં. તો એમાં એક્શન લેવામાં ના આવે ટૂંકમાં. બાકી એના સિવાયના કોઈ પણ તમે બાના મારશો તો એ લખવામાં નહીં આવે, એ માન્ય નહીં ગણાય. જે તમે 6 મહિનાની ફીસ ભરશો કે મહિના દિવસની ફી ભરશો એ તમારે જ મળશે. કોઈને અંદર ટ્રાન્સફર નહીં થાય. તમારા ભાઈ કે તમારા દોસ્તારની અંદર તમારે જ આવવું પડશે. પછી આવે નિયમ નંબર 4 મારા જીમના કહું છું. આપને શારીરિક કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તે આ ફોર્મમાં દર્શાવવું અને ડૉક્ટરશ્રીની સલાહ મુજબ કસરત કરવી. અન્યથા કોઈ પણ પ્રોબ્લેમ ઊભો થશે તેમાં જીમના આયોજકની કોઈ પણ જવાબદારી રહેશે નહીં. જો
મેન મુદ્દો પોઈન્ટ આ છે, આમ જોવા જાવ તો ફોર્મ ભરવાનું, કે માનો કે તમે આજે મારી પાસે એડમિશન લેવા આવ્યા, તો પહેલાં જીમ ઓનરને જાણ હોવી જોઈએ, એને પૂછવું જોઈએ કે ભાઈ તમને કોઈ બીમારી છે કે નહીં. હા, બીમારી હોય તો તમે ડૉક્ટરની સલાહ લઈને આવો કે ભાઈ મારે એટલી બીમારી છે તો હું એક્સરસાઇઝ કરી શકું કે ના કરી શકું. એ મોસ્ટ આઈએમપી મુદ્દો છે જીમના નિયમનો, કે ભાઈ કોઈ પણ તમારે બીમારી હોય તો તમે ડૉક્ટરની સલાહ લઈને જ આવવાનું, ડાયરેક્ટ નહીં આવવાનું. ને હરેક જીમ ઓનરને એ પૂછવું જ જોઈએ, ડાયરેક્ટ ખાલી પૈસા માટે કોઈની તબિયત બગડે એવું ન કરવું જોઈએ. પૂછવું જ જોઈએ કે ભાઈ તમને બીમારી કોઈ છે કે નહીં છે, તો તમે ડૉક્ટરની સલાહ લઈને આવો, તમારે પરમિશન દે ત્યારે હું તમારે એડમિશન મારા જીમની અંદર આવું. પછી આવે છે નિયમ નંબર 5, કે જીમની અંદર 13 વર્ષથી ઉપરની વ્યક્તિને જ પ્રવેશ આપવામાં આવે છે. હાલો કે 13 વર્ષ પછી તેના સ્નાયુઓ થોડા મજબૂત થઈ ગયા હોય, પણ 13 વર્ષથી વ્યક્તિ ક્યારે જઈ કે કોઈ ટ્રેનર હોય, કોઈ જીમ ઓનર હોય, એને આવડત હોય કે આ નાનું બચ્ચું છે તો એને કઈ રીતના એક્સરસાઇઝ કરવી જોઈએ, ત્યાં જ જવું જોઈએ તમારે. એમ ટૂંકમાં કોઈ એના ઉપર ધ્યાન દોરે બરોબર કે આ નાનું બાળક છે, 13 વર્ષનું છે, તો એને જે રીતના એનું 13 વર્ષની ઉંમર છે એ રીતના એના બોડી પ્રમાણે અમુક એક્સરસાઇઝ કરાવવી જોઈએ ને અમુક એક્સરસાઇઝ ન કરાવવાની હોય તો 13 વર્ષથી નીચે આવી શકે. બાકી 18 વર્ષ થઈ જાય કે 17 વર્ષ હોય, હોશિયાર થઈ જાય પછી આવી શકે. હા, ને 13 વર્ષથી બીજો મારો નિયમ એ છે, બીજો મારા જીમનો, કે માનો કે 13 વર્ષનો છોકરો છે, 18 વર્ષ પૂરા નથી થયા, તો હું એને પોતાના મા બાપને અહીંયા લઈને બોલાવું છું અને એમને પૂછું છું કે ભાઈ આને જીમ જોઈન કરવું છું ને હું એનું ધ્યાન રાખી, તમે પરમિશન આપો છો, તમારે ઘરે ખબર છે કે આ છોકરો જીમ જાય છે, નાની ઉંમર છે, તો પછી જ એને એડમિશન હું આપું છું, ને પછી બીજા જીમને એડમિશન આપવું જ જોઈએ. પછી નિયમ આવે, હા એ જ છે કે 18 વર્ષથી નીચેના મેમ્બરોએ વાલીની સંમતિ લાવવાની રહેશે. કેમ કે કદાચ વાલી ના હોય તો એનું આધાર કાર્ડ જોશે, એનું ફોર્મ હું તમારે મોકલું તો તમારે ઘરે જઈને સાઇન લઈને આવવી પડશે કે ભાઈ વાલીને ખબર છે કે આ નાનું ઉંમરનો છે. ને શું કહેવાય, જીમ ઓનર એ યકીન કરવા માટે કે તમારા પર વિશ્વાસ કરવા માટે કે ભાઈ તમારી મા બાપની ખાતરી કે તમારા મા બાપનો જવાબ લેવા માટે ફોર્મ દેશે કે ભાઈ છોકરાને કે તમે જાઓ અને ઘરેથી તમે ફોર્મ ફિલ કરીને તમારા મા બાપની સાઇન લઈને આવો, તમારા મા બાપનું કાર્ડ આવો, તમારા મા બાપનું માનું કે બાપાનું કાર્ડ કોઈ બી આઈડી પ્રૂફ આપો તો જોઈન્ટ થશે. તો જો મિત્રો આજના વિષયમાં તમે ફોર્મનું હું તમને કહું છું કે ફોર્મ એના માટે રાખવામાં આવે છે કે અમુક જીમના નિયમો હોય છે કે ઘણી વખતે એવું બને છે કે કોઈ કે ઘણા જીમ પણ હોય છે કે ભાઈ એક્સરસાઇઝ ચાલુ કરી દે છે, કોઈ નાના બાળકો આવી જાય છે તો એ ડમ્બલ્સ ઉપાડતા હોય છે, ધબધબાટી કરતા હોય ચારે બાજુ, પણ ખરેખર એવું ના હોવું જોઈએ. એમાં બાળકને ક્યાંક ઇન્જરી થઈ જાય બોડીની અંદર તો સોરના કરતાં ઘરામણ વધે. એના માટે ના ખબર પડતી હોય તો ખરેખર બાળકની એન્ટ્રી ના દેવી જોઈએ. આપણે કોઈ બાળકને ધ્યાન રાખી શકતા હોય તો એને એન્ટ્રી આપવી જોઈએ. મારા હિસાબે જ્યાં લગી હું હોશિયાર છું, જે રીતના હોશિયાર છું ને મને ખબર છે ને મને એક્સપિરિયન્સ છે આ મારા બિઝનેસનો, તો હું કહું છું મારા લેખે. બાકી તો કોઈ બી મોકલી શકે છે ગમે ત્યાં અને ચલાવી શકે છે, જો જવાબદારી લઈ શકતા હોય તો કોઈની. તો મિત્રો આજનો આપણો વિષય હતો, પોઈન્ટ હતો કે જીમમાં ફોર્મ હોય છે જે ભરવા માટે રાખે છે જીમ ઓનર, એમાં હોય છે શું એવા નિયમો, એ શેના માટે હોય છે એ મેં તમને સમજાવી દીધું. ને ખરેખર ફોર્મ ભરવું જ જોઈએ અને તમારી બીમારીઓ દર્શાવવી જોઈએ, તમારી બોડીને કોઈ બી તકલીફ હોય બતાવવી જોઈએ. તો કોઈ બી જીમ ઓનર હોય કે જીમ ટ્રેનર હોય એને એ રીતના તમારી એક્સરસાઇઝ કરવાની ખબર પડે. એમ ટૂંકમાં તમે ડાયરેક્ટ કંઈ બોલ્યા, અમુક ટાઈમે એવું બને છે કે કોઈ બિચારાને યાદ નથી રહેતું, જોશમાં ને જોશમાં ફોર્મ ભરી દે છે ને જીમ જોઈન કરી લે છે, પછી ઘણા ટાઈમ પછી એને ઇન્જરી થાય છે, પછી એ કહેવાનું ભૂલી ગયો છે ને પછી એ દર્શાવે છે જીમ ઓનરને કે ટ્રેનરને કે મારે આ બીમારી, તો ખરેખર તમારી ભૂલ કહેવાય. પહેલાં જ જઈને તમને જ્યારે જોઈન્ટ કરો ત્યારે તમારે કોઈ બી બીમારી હોય કે એક્સિડન્ટ થયેલું હોય બોડી, તો જીમ ઓનરને કહેવું જરૂરી છે. કે નાનું બાળક હોય
તો એ મા બાપને જાણ થવી જોઈએ અને મા બાપને પોતે હાલીને આવીને એડમિશન કરાવવું જોઈએ, ડાયરેક્ટ રેઢું ન મૂકવું જોઈએ મારા નિયમ પ્રમાણે. બાકી તો જે ચલાવે છે જીમ એ ચલાવે છે, પણ ખરેખર ધ્યાન રાખવું જોઈએ બધી રીતના. તો થેન્ક યુ વેરી મચ, તમારો બધીનો આભાર કે હા વિડીયો જોવા માટે તમે એટલો ટાઈમ કાઢ્યો, મારો વિડીયો જોવા માટે એટલો ટાઈમ કાઢ્યો. અને મારું ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો. ને આ ચેનલ ફક્ત ગુજરાતીમાં ગાઈડ કરવા માટે ફિટનેસને કે એક્સરસાઇઝને કે જીમને આધારિત કોઈ બી પ્રશ્નના ઉત્તર કે જવાબ તમને મળી જશે. ને કોઈ બી એટલા બાજુમાં રહેતું હોય, વેરાવળમાં રહેતું હોય કે ગીર સોમનાથ જિલ્લામાં રહેતું હોય ને કદાચ રૂબરૂ મળવું હોય તો પણ તમે મને આવી શકો છો. ને કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટમાં દઈ શકો છો, એનો હું જવાબ આપીશ. ઓકે બાય, મળીએ બીજા વિડીયોમાં.